અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી, જ્યાં સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસતા રસ્તા ઉપર પાણી વહાતા થયા હતા। આ સાથે જ અમરેલી અને બગસરા પંથકમાં પણ સારો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। છેલ્લા કેટલાય દિવસોથી અનુભવાઈ રહેલા ભારે બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા લોકોને મોટી રાહત મળી। વરસાદના કારણે શહેરમાં ઠંડકનો માહોલ છવાયો હતો। લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે વરસાદ ખેતી માટે લાભદાયક સાબિત થશે તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી। પોરબંદર જિલ્લાના બરંડા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો, જ્યાં બગબદર, મોટવાડા, કિંદરખેડામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો હતો। વરસાદથી ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતા ખરીફ પાકના વાવેતર અને વિકાસને ફાયદો થશે તેવી ખેડૂતો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી। તો વરસાદ શરૂ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। ખેડૂતો હવે આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો। લાંબા સમયથી વરસાદી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મેઘરાજાની એન્ટ્રી રાહતરૂપ બની હતી। ખેતી માટે જરૂરી વરસાદ મળતા વાવેતર કરેલા પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। લાંબા સમયથી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને પણ વરસાદથી રાહત મળી છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ચોમાસાની ગતિવિધિઓ તેજ બની હતી। ખેડૂતો હવે સારા વરસાદની આશા સાથે ખેતીના કામોમાં વધુ ગતિ લાવશે તેવી શક્યતા પણ જોવા મળી। ગિરનાર પર્વત ઉપર સતત ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપવે સેવા સતત 5મા દિવસે પણ બંધ રાખવામાં આવી છે, જ્યાં ગિરનાર ઉપર આશરે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે આ હાલ સ્થગિત કરવામાં આવ્યું। રોપવે સંચાલન તંત્ર દ્વારા મુસાફરો અને શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેમજ હવામાન સામાન્ય બનશે તે પછી જ પવનની ગતિમાં ઘટાડો થયા બાદ ગિરનાર રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે। તો હાલ ગિરનાર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને તંત્રની સૂચનાઓનું પાલન કરવે તેવી અપીલ પણ કરવામાં આવી છે। મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાતથી સવાર સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો, તો ખેડૂતોમાં આનંદનો માહોલ પણ જોવા મળ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસેલા વરસાદને કારણે ખેડૂતો માટે કાચા સોના સમાન માનવામાં આવી રહ્યો છે, કારણ કે વાવણી કરેલા પાકને આ વરસાદથી નવી આશા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ મહુવા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, તો ગત રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 15 મીમી જેટલો વરસાદ નોંધાયો। મહુવાના કુંભણ કારેલામાં પણ વરસાદ વરસ્યો હતો, તો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વાતાવરણ ખુશનુમા બની ગયું હતું। ગ્રામ્ય પંથકમાં ચોમાસાની ગતિવિધિ વધતા ખેડૂતોમાં નવી આશાનો સંચાર થઈ રહ્યો છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર સમુદ્રમાં ખરાબ હવામાન અને તીવ્ર પવનની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। હવામાનમાં અચાનક આવેલા ફેરફાર અને દરિયામાં તેજ પવન ફૂંકાવાની સંભાવનાના કારણે બંદર તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં માછીમારોને દરિયો ન ખેડવા તેમજ પહેલેથી દરિયામાં રહેલા માછીમારોને સુરક્ષિત રીતે પરત ફરવાની સૂચના આપવામાં આવી। બંદર ઉપર સતત પરિસ્થિતિ ઉપર નજર પણ રાખવામાં આવી રહી, જ્યાં હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી। સમુદ્રમાં પવનની ગતિ અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સૂચના સુધી જાફરાબાદ બંદર ઉપર એલર્ટ યથાવત રાખવામાં આવશે। રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। ખાસ કરીને 24 થી 27 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ગોધરા તેમજ દાહોદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। તેમણે ખેડૂતોને ખેતરોમાં પાણીના નિકાલને યોગ્ય વ્યવસ્થા રાખવાની સલાહ આપી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 30 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં ફરી સારો વરસાદ પડશે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા અને સાબરમતી નદીના જળસ્તરમાં પણ સતત વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે।
આગામી 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે ખેડૂત ભાઈઓ જેની રાહમાં છે તે એક મજબૂત સિસ્ટમ લગભગ તારીખ 24 થી 27 બંગાળ ઉપસાગરથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. જેના લીધે પંચમહાલના ભાગો, દાહોદ અને લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમિત હારીજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેના લીધે ખેડૂત ભાઈઓએ લગભગ ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. સતત વરસાદના કારણે સ્થાનિક જનજીવન ઉપર અસર જોવા મળી તો બીજી તરફ જમ્મુમાં ચાલી રહેલી પવિત્ર અમરનાથ યાત્રા સતત વરસાદના કારણે હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી. હવામાનની સ્થિતિ અનુકૂળ ન બનતા શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નથી તો યાત્રામાં આવેલા ભક્તો બાબા બર્ફાનીના દર્શનની રાહ જોઈ રહ્યા છે અને હવામાન સુધરવાની પ્રાર્થના કરી રહ્યા છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો તો હાલ વરસાદની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ સામાન્ય થયા બાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. क्या अभी इतने दूर आए तो हमको देना चाहिए। रजिस्ट्रेशन नहीं हुआ अभी हमारा, हम 2 दिन से रुके हैं यहाँ पे रजिस्ट्रेशन के लिए, नहीं मिला अभी, बारिश मौसम खराब है बोले, ये वजह से नहीं दे पा रहे हो। उन्होंने बोला अभी 23 को देंगे, अभी देखते हैं क्या होगा, वो तो पता नहीं अपने को अभी क्या कर रही सरकार, अपन क्या कर सकते उस पे। हम यहाँ पहुँचे रात को और अभी मालूम किया तो रजिस्ट्रेशन के लिए मना कर दिया हुआ है। मौसम खराब होने के कारण रजिस्ट्रेशन नहीं हो पाएगा। अब ये ऊपर की क्या स्थिति है अब ये तो यही लोग जाने, बाकी हम तो बहुत दूर से आए हैं, सोचे थे वहाँ रजिस्ट्रेशन कराएंगे और दर्शन करेंगे, लेकिन संभव नहीं हो पा रहा है, देखते हैं कब तक रहता है। दिक्कत तो कुछ भी नहीं हो रही, दिक्कत यही है दूर से आए हैं, हमारा रजिस्ट्रेशन नहीं हो के आगे नहीं बढ़ पा रहे हैं और बारिश के तो अब वहाँ क्या व्यवस्था है तो सरकार ही जाने। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાતા રાજૌરી અને પૂંછ જિલ્લામાં રાહત અને બચાવની કામગીરી તેજ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને જરૂરી મદદ પહોંચાડવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે અસરગ્રસ્ત નાગરિકોને રાહત સામગ્રી અને આરોગ્ય સેવા તેમજ अन्य जरूरी सुविधाओं उपलब्ध कराववामां आवी छे। भारे वरसाद अने अचानक आवेला पूरनी प्रभावित विस्तारोमां स्थिति उपर सतत नजर राखवामां आवी रही। तंत्र द्वारा लोकोने सतर्क रहवा अने सुरक्षा सूचननुं पालन करवा माटे पण अपील करवामां आवी छे। विशेष रूप से पुंछ और राजौरी में भारी बारिश के कारण कई लोगों की जानें गई हैं, इंफ्रास्ट्रक्चर को भी नुकसान हुआ है। बचाव और राहत के काम मुस्तैदी से हो रहे हैं। प्रशासन, एसडीआरएफ, एनडीआरएफ, पुलिस सभी लोग सक्रिय हैं। फौरी तौर पर जो उनकी सहायता करनी वो प्रशासन कर रहा है। अधिकांश लोगों के शव बरामद हो चुके हैं। जो अभी लापता है उनको खोजने की कोशिश हो रही है। मैं उन सभी मृतकों के परिवारों को भरोसा देना चाहता हूं कि सरकार और प्रशासन आपके दुख की इस घड़ी में पूरी संवेदनशीलता के साथ खड़ा है। गृह मंत्री जी का भी फोन आया था, उन्होंने कहा कि भारत सरकार से भी हर प्रकार की सहायता मिलेगी। मुझे लगता है कि जमीन पर जो प्रशासन के
लोग हैं वो पूरी जिम्मेदारी से लगे हैं। आज नशा मुक्त जम्मू कश्मीर अभियान के 100 दिन पूरे होने पर उसका समापन भी हुआ और एक रिहेबिलिटेशन प्लान जम्मू कश्मीर प्रशासन ने बनाया है। इन 100 दिनों के अभियान में जो लोग ड्रग के शिकार हैं ऐसे लोगों को चिन्हित किया गया है, उनके एक परमानेंट रिहेबिलिटेशन की पॉलिसी तैयार है। उस आधार पर आगे भी इस अभियान को जारी रखा जाए। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને લઈને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। પહાડી પ્રદેશમાં વરસાદને લઈને લોકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો અને લોકોને ઘર વખરી દુકાનો વગેરે નુકસાન થયું છે। જેમાં રાજૌરી જિલ્લામાં પણ ઇન્દ્ર દેવતાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળતા જ્યાં જુઓ ત્યાં તારાજી સર્જાઈ છે અને રાહત કેમ્પમાં રહેવાની ફરજ પડી છે। જેમાં કેટલીક મહિલાઓએ પોતાના વેદના ઠાલવી હતી। જોકે આ મહિલાઓએ સ્થાનિક તંત્રની રાહત કામગીરીને બિરદાવી હતી અને સરકાર સામે રાહત આપવા માંગ કરી હતી। અમૃતસરની એક મહિલાનું કહેવું હતું કે અહીં મોટાભાગના પરિવારો પંજાબના છે અને મૂળ ગુજરાતના છે। લગભગ 20 થી 25 પરિવારો અહીં રહી રહ્યા છે। કેટલાકની દુકાનો હતી જ્યારે અન્ય પાસે ઘરો હતા। અમને ભારે નુકસાન થયું છે। અમારી પાસે ફક્ત પહેરવા લાયક કપડાં જ છે, બીજું કંઈ નથી। તો એક ગુજરાતી મહિલાએ પણ કહ્યું હતું કે ગુજરાત અને પંજાબના સ્થળાંતરિત કામદારો સહિત વિસ્થાપિત પરિવારોને આશ્રય અને આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। એક મહિલા કહે છે કે બધું ખોરવાઈ ગયું છે। કેટલાક લોકોને રૂપિયા 10 લાખનું નુકસાન થયું છે। कोई जम्मू के, कोई पंजाब के, कोई पटियाला के, सब मतलब पंजाब के एरिया से है सर जी। हमारी गुजराती फैमिली है यहाँ पे। 25 से 30 फैमिली हमारी यहाँ पे है सर जी। तो किनकी यहाँ पे दुकानें हैं किराए पे, रेंट पे, किनके गोदाम है सर, और अपने घर जो मकान थे वो भी रेंट पे है सर जी। हमारे बहुत नुकसान हुआ सर जी। हमारा समझ लो हमारे दिमाग से ही बाहर है कि इतना हमारा नुकसान हुआ कि हमारे पास कुछ भी नहीं बचा सर जी। सिर्फ हमने पहने कपड़े, हम वहाँ से निकले तो बच्चों को लेके हमने वहाँ से निकले। तो हमको कल सुबह 6 बजे सर जी हम जैसे वहाँ से थोड़े मतलब रिलैक्स हुए कि ये यहाँ पे हम थोड़े पड़ोसी के घर वहाँ पे हम बैठे हुए थे, तो हमको यहाँ पे डीसी साहब का जैसे बताया गया कि जितनी फैमिली उनका जितना भी नुकसान हुआ है तो वहाँ पे ये जो बॉयज़ हाई सेकेंडरी स्कूल है वहाँ पे आप आओ, आपके लिए सारी फैसिलिटी आपको मिल जाएगी। आप बिल्कुल भी घबराओ मत। आपका जो भी नुकसान हुआ, जो भी कुछ हुआ, हम बैठे हुए आपके लिए सर। तो उन्होंने हमको मतलब बहुत सहारा दिया सर जी। और जब हम यहाँ पे आए, हमने सुबह से पानी तक नहीं पिया था, तो शाम को हमको खाने से लंच तक, लंच से समझ लो उन्होंने मतलब अपना लंच वंच सब करवा के डिनर करवाया। तो रात हमने यहाँ पे रूम वगैरह उन्होंने बहुत अच्छे दिए, बच्चों के उनके डायपर, दूध वगैरह सर, सब बिस्किट वगैरह उन्होंने पूरी फैसिलिटी हमको दी सर जी। पर बस यही हाथ जोड़ के आपसे रिक्वेस्ट है सर जी कि हमारी जितनी गुजराती फैमिली है सर यहाँ पे रजौरी में, उनका काफी भारी नुकसान हुआ सर। बच्चों को लेकर, अब बच्चे भी हमारे यहाँ बड़े हुए, स्कूल में भी यहाँ पढ़ते थे, हमारे बच्चे पढ़ते हैं, तो बस भी बहुत परेशानी होगी सर। जितना भी माल लाए थे सारा चला, किसी का 10 लाख का, किसी का 5 लाख का, पूरे के पूरे मकान, कमरे, सब कुछ चला गया सर। अब हमारे पास कुछ भी नहीं बचा है, कुछ नहीं है कुछ भी नहीं बचा है। हाँ जी, यहाँ तो हमें बहुत सारी सुविधा मिल रही है सर। बहुत मेहरबानी आपकी। यहाँ पर हमको बच्चों के लिए, हमारे लिए सब कुछ मिल रहा है, डिनर, लंच वगैरह सारा कुछ मिल रहा है। बाकी आपकी मेहरबानी, जो हमारा कुछ गया, बस हम सोचते हैं हमारे लिए दोबारा शुरुआत हो जाए। हमारे जो गरीब बंदे हैं अमृतसर, गुजरात से आए हुए हैं, पंजाब से आए हुए हैं, बहुत हम परेशान हो गए। अब सोच रहे हैं यहाँ से निकल कर हम जाएंगे। જમ્મુ અને કાશ્મીરમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે નદીઓ અને ડેમોમાં પણ જોવા મળી રહી છે। રિયાસી જિલ્લામાં ચિનાબ નદીનું જળસ્તર સતત વધી રહ્યું હતું, તો સલામતીના ભાગરૂપે વહીવટી તંત્રએ સોલાલ ડેમમાં તમામ દરવાજા ખોલી રાખ્યા હતા, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવાની સૂચના આપી હતી। જ્યારે નદી કિનારાના વિસ્તારોમાં અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી હતી। સ્થાનિક તંત્ર પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે અને કોઈ પણ ઇમરજન્સીનો સામનો કરવા માટે જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવી છે।